વડનગરના ઐતિહાસિક વારસાને હવે હરિયાળીનું કવચ મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટે સંયુક્તપણે વડનગરના 8 ઐતિહાસિક સ્થળો પર હજારો દુર્લભ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અભિયાન ગ્રીન ગુજરાત ગ્રીન ઇન્ડિયાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં એક મક્કમ ડગલું છે. વિજ્ઞાન અને પ્રકૃતિના સમન્વયથી વડનગરની આબોહવા બદલવાનો આ પ્રયાસ એક નવી મિસાલ પેશ કરી રહ્યો છે. તોરણ હોટલ, લત્તેરી વાવ અને તળાવ જેવા ઐતિહાસિક વિસ્તારોમાં रुद्राक्ष, महोगनी અને गोल्डन बामू જેવી દુર્લભ પ્રજાતિના વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. हमने पहला एक विष्णुपुरी तालाब करके जो साइट है वहां से शुरू किया था और धीरे धीरे करके हमें कुल मिलाकर 7 से 8 साइट अलग अलग दी गई थी. उसमें एक तोरण होटल भी थी, विष्णुपुरी तालाब भी था, अंबाजी कोठा तालाब भी था, कीर्ति तोरण भी था. तो वहां पे हमने करीब करीब 20,000 से 50,000 हमने पेड़ लगाए हैं ये सभी साइट को मिला के, और ये कार्य अभी अविरत चल रहा है जिसको हम मेंटेन कर रहे हैं. આ વૃક્ષોના સર્વાંગી વિકાસ માટે ડ્રીપ ઇરિગેશન અને રેન ગન જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક અભિગમ સાથેનું આ આયોજન દરેક છોડને ઘટાદાર વૃક્ષ બનાવવાની ખાતરી આપે છે, જેથી ભવિષ્યમાં कुदरती इकोसिस्टम વધુ મજબૂત બને અને વાતાવરણની શુદ્ધતા જળવાય. ग्रो करता है तब वो एनवायरनमेंट को चेंज कर देता है, क्लाइमेटिक कंडीशंस चेंज हो जाती हैं, बारिश इंक्रीज होता है, टेम्परेचर्स रिड्यूस होती हैं और वहाँ का वातावरण मतलब ऑक्सीजन लेवल्स, अंडरग्राउंड वाटर लेवल्स, ये सब चीज बदल जाती है. प्रधानमंत्रीના એક પેડ માં કે નામ અભિયાનને સાર્થક કરતી આ પહેલ વડનગરને પર્યાવરણીય નવી ઓળખ આપી રહી છે. સરકાર અને સંસ્થાનો આ સહિયારો પ્રયાસ સાબિત કરે છે કે સામૂહિક શક્તિ દ્વારા જ પ્રકૃતિને પુનર્જીવિત કરી ગ્રીન ગુજરાતનું સ્વપ્ન સાકાર કરી શકાય છે.